વહેંચતા પણ જો વધે તે ઉત્તમ પુણ્યશાળી વ્યક્તિની નિશાની છે, એ ભાગ્યશાળીની નિશાની છે. અને હંમેશા માંગતા રહેવાની આદત હોવા છતાંય જો એ વ્યક્તિને હંમેશા ખૂટતું જ રહે તો એ દુર્ભાગ્યની નિશાની છે. એટલે ભગવાન પાસે માગો ને કે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય, તો અપાર ભક્તિ માગો. અને એ ભક્તિમાંથી એ વહેંચતા શીખો. અને વહેંચતા શીખી જશો અને તે વહેંચતા પણ વધે તો એ પુણ્યશાળી વ્યક્તિની નિશાની છે. અને વહેંચતા પણ વધે તો સમજી લેવાનું કે આપણું પુણ્ય બરકરાર છે. કોઈ પણ સંબંધી મિત્ર કે આપ્તજનને ત્યાં જાઓ ને તો આપણે ત્યાં કહેવત છે કે ખાલી હાથે ન જવું. તો મંદિરે જાઓ તો કોઈ દિવસ ખાલી હાથે નહીં જવું, બરાબર. જ્યારે ભગવાનની પણ તમારા તો દ્રષ્ટિ પડે છે, ભગવાન ભાવનો ભૂખ્યો છે, તો જોઈ છે કે મારો ભક્ત કંઈ ને કંઈ લઈને આવે છે, તો પછી એક દિવસ એનું પણ હૃદય દ્રવ્યું થાય છે અને એ આપે છે. એને એ આપે છે ને જ ભાઈ, તો જહાજના જહાજ પણ ઓછા પડે છે. એટલે તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, મંદિરે જાઓ તો કોઈ દિવસ ખાલી ન જાઓ. ભલે અઠવાડિયામાં એકવાર જાઓ, 15 દિવસે એકવાર જાઓ, પણ મંદિરે જાઓ, કોઈ આશ્રમ પાસે જાઓ, કોઈ ઋષિજન પાસે જાઓ, કોઈ ગુરુ પાસે જાઓ, કોઈ અમારા જેવા અલ્પ જ્ઞાની પાસે જાઓ, તો ક્યારેય ખાલી હાથે ન જવું. અને ખાલી હાથે જાય છે ને તો એનું તો દુર્ભાગ્ય છે જ, પણ જેની પાસે જાય છે એનું પણ દુર્ભાગ્ય છે. અને જે કંઈ ને કંઈ લઈને જાય છે તો એનું પોતાનું તો ભાગ્ય સુધરે છે, પણ જે વ્યક્તિ પાસે લઈને જાય છે એનું પણ ભાગ્ય સુધરે છે. એટલે ભગવાને શબ્દ આપ્યો છે આપ, અને પછી એની હાથે જોયેલું છે લે, આપ લે. ઇંગ્લિશમાં શબ્દ આપ્યો છે એનો ગીવ એન્ડ ટેક, એમાં પણ ગીવ શબ્દ પહેલો છે. તો ભાષા આપણી સંસ્કૃતિ અને સંસ્કારમાંથી જ રચાયેલી છે. ગુજરાતીમાં શું કહે, પહેલાં આપો પછી લેવું, એમ. આપવું એ જ ધર્મ છે. અને જેની આપવાની વૃત્તિ છે, ભલે નાનામાં નાનો વ્યક્તિ છે, ગરીબમાં ગરીબ વ્યક્તિ છે, એની એ વૃત્તિ એના સૌભાગ્યમાં ગમે ત્યારે પરિવર્તન કરી શકે છે. એટલે ભગવાન પાસે જાઓ, આપ્તજન પાસે જાઓ, સખા પાસે જાઓ, મિત્રો પાસે જાઓ, જ્ઞાની પાસે જાઓ, અમારા જેવા કોઈની પણ પાસે જાઓ, કોઈ દિવસ ખાલી હાથે ન જવું. જો એક વાત કહું તમને ખાસ, ગુરુજનોની કોઈ ફીસ નથી હોતી. તો કોઈ ગુરુને એમ નહીં પૂછવાનું કે કેટલા આપું, એને ફીસનું નહીં પૂછવું. ગુરુ ભાવના ભૂખા હોય. એટલે જેટલા પણ સમજ ગુરુ છે આ પૃથ્વી પર, તે કોઈ દિવસ તમારી પાસે કંઈ માંગતા નથી. એ માંગતા નથી એનો મતલબ એવો નથી કે આપણે લઈને જ ન જવું. આપણે ગુરુ પાસે ખાલી હાથે ન જવું. એટલે તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવે છે, સમજી ગયા, કે તે દિવસે શિષ્ય એનું બધું સર્વસ્વ અર્પણ કરી રહી છે. અને પછી ગુરુ પણ આપવામાં કંઈ બાકી રાખતા નથી. સુદામાનું જ ઉદાહરણ લો. આટલા ગરીબ હતા, એમને કેટલી મૂંઝવણ હતી, લઘુતા કંઠીથી પીડાતા હતા કે કાં દ્વારકાધીશને હું એકદમ ગરીબ. તો પણ એ અવસ્થામાં એમની પત્નીની સલાહથી એક થોડા તાંડુલ લઈ ગયા. અને તાંડુલ લઈ ગયા તો દ્વારકાધીશનો પણ પછી ભાવ કેવો કે મારો ભાઈ, મારો સખા, મારો મિત્ર મારા માટે તાંડુલ લઈને આવ્યો છે. ને એનું દ્વારકાધીશનું સિંહાસન છોડીને દોડતા એનું સ્વાગત કરવા માટે દોડ્યા, સુદામા સુદામા કરતા. અને તાંડુલના એક એક કણે એનું દુર્ભાગ્ય ખતમ થતું ગયું અને એનું ભાગ્ય સુધરતું ગયું. તો આ ભાવથી તમારા મિત્રો, સખા, સ્નેહીઓ, ગુરુઓ પાસે જાઓ, વિદ્વાન પાસે જાઓ, જ્યોતિષ પાસે જાઓ, કોઈની પણ પાસે જાઓ, ક્યારેય ખાલી હાથે ના જવું. હા, કોઈ પણ વિદ્વાનને, ગુરુને પૈસાનું નહીં પૂછવું. એ ક્યારેય માંગશે નહીં, કારણ કે ગુરુ આપવા આવ્યા છે. પણ તમે જ્યારે એને આપો છો ને ત્યારે એનું 10 ગણું વધારીને આપે છે. મંદિરની પેટીમાં નાખો, દાન કરો તો ગુપ્ત દાન કરો. અને પાવતી ફળાવી પણ પડે ને તો આવીને અહીંયા ગામને બતાવો નહીં કે મેં આટલા રૂપિયાનું દાન કર્યું છે. ત્યારે એ જે તમે દાન શબ્દ પણ ખોટો છે,
તમે જે ભગવાનના કાર્યમાં તમારા પૈસા જોઈ રહ્યા છે, તમારા તન મન ધનથી તમે જે સેવા કરી છે ને ભાઈ, એ પ્રભુ 10 ગણું આપે છે. એમ દાનનો મહિમા નહીં હોય, ફલાણા ભાઈએ ધર્મશાળા બનાવી, ફલાણા ભાઈએ હોસ્પિટલ બનાવી, ફલાણા ભાઈનું આજે ભોજન સમારંભ છે. નહીં. એમ પ્રભુના સેવકનું, પ્રભુ પ્રત્યેનું આ ભજન સમારંભ છે. મારી તો પ્રભુ પ્રત્યે સેવા છે. એમ એ સેવાનું ફળ ભગવાને જે આપવું હોય આપશે. નિસ્વાર્થ ભાવે કર્મ કરવું અને પોતાના નામ માટે કર્મ ન કરવું. તો ક્યારેય કોઈની ત્યાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈની પણ ત્યાં જાઓ, ખાલી હાથે ન જવું, ખાલી હાથે ન જવું, કંઈ ને કંઈ લેતા જવું. એ ભાવમાં જ પ્રેમ છે, એ ભાવમાં જ પ્રેમ છે, અને એ પ્રેમમાં જ ઈશ્વર રહેલો છે. અને જ્યારે ઈશ્વર મરી જાય છે, નારાયણ મરી જાય છે, તો એની સાથે લક્ષ્મી આવે જ છે ભાઈ, એની સાથે ધર્મ આવે જ છે. ધર્મ આવી જાય, લક્ષ્મી આવી જાય, તમારું જીવન તો સ્વર્ગમય થઈ જાય છે, પણ આ પૃથ્વી પણ સ્વર્ગમય થઈ જાય છે. બહુ સીધો ને સરળ ફંદા છે આપણું સંસ્કૃતિનો. હા, પછી કોઈ તમારે વિશેષ કર્મ કરવાની જરૂર રહેતી જ નથી. બંધારો કરો, જે કંઈ પણ કરો, પણ પ્રભુના સેવકની જેમ કરો. કોઈને ખબર પણ નહીં પડી જોઈએ કે આજે તમારા તરફથી ભંડારો છે. સમજ્યા? કોઈને મદદ કરો તો ખાલી તમે ને મદદ કરનાર જ જાણો. આજે સગા ભાઈને મદદ કરે ને, બેનને મદદ કરે ને, કે બાપનું ભરણ પોષણ કરે ને, આખા ગામને કેટો ફરે, એ તમારું પુણ્ય નાશ થાય છે. શિશુપાલનું ઉદાહરણ યાદ છે? 100 વખત ગાળ બોલતો ગયો, દરેક ગાળે એનું પુણ્ય નાશ થતું ગયું, અને છેલ્લે પરમાત્માના હાથે એનો વધ થયો. તેટલું તમે જે કર્મ કરો છો ને, એની જેટલી જાહેરાત કરો છો ને, ભાઈને મદદ કરો, બહેનને મદદ કરો, મિત્રને મદદ કરો, ગુરુને કરો, સખાને કરો, જે કંઈ પણ માથે તમે જે કંઈ પણ કરો છો, લઈ જાઓ છો ને, એનો જેટલો ધંધેરો પીટો છે ને ભાઈ, એ તમારું પુણ્ય નાશ કરે છે. ચાલો ત્યારે સંજય બડીવાલાના પ્રાતકાના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. અનુભવથી, ગુરુના સાનિધ્યથી જે શીખો છું તમારી સાથે વહેંચું છું. તમને કામ લાગે તો પ્રભુની કૃપા, નહીં કામ લાગે તો એમ સમજવાનું કે આ વ્યર્થ શબ્દો મારા હતા. ને તમારું જીવન કલ્યાણ કરે તો સમજી લેવાનું કે આ પરમાત્માના શબ્દો છે. પરસ્પર દેવો ભવ.